જો રામાપીરનું મંદિર છે ને આજ બીજ છે એટલે બહુ બધી ભીડ છે. જો મંદિર તો આપણે અહીંયા રામાપીર આવી ગયા ને હવે દર્શન કરી લેવી. જો હેલો મિત્રો, આપણે અહીંયા ખોડિયાર મંદિર આવી ગયા છીએ. જો મનુ દાદા જો બધા ફોટા પાડવામાંથી ઊંચા નથી આવતા. જો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે એક નવા બ્લોગમાં. તો આજે આપણે જાવી સવી નાગ તણીંબા. તો જો આપણે બધા કુટુંબના સવી, જો બધા સવી કુટુંબના. આદિતભાઈ, હા લ્યો, લક્ષ્મણભાઈ, ભાનુ માસી, આ બધા અમે કુટુંબના જાવી સવી. દર્શીલ, આખું મકવાણા પરિવાર. અમારે મેન જીજુ છે ડ્રાઈવર. હાલો તો વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી. આપણે જઈશું રસ્તામાં દેખાડીશું. તો આપણે અહીંયા આપણે બોલેરા બે ગયા. બોલેરો તળાજા હાઈવે છે. બોલેરો આવ્યો જો બધા વાહન કેમ આવે બાકી ભાગર સકડાટી હો. તળાજાનો હાઈવે છે ને હવે આપણે ટૂંક સમયમાં પહોંચી જાશું. આ શું છે ઠેક આની વાંચ આવતી છે. જો આ હેનું ફેક્ટરી છે કહેજો કોમેન્ટમાં. હવે ફેક્ટરી છે થોડી મોટી ફેક્ટરી. બીજા બ્લોક હેલો મિત્રો, આપણે અહીંયા ખોડિયાર મંદિર આવી ગયા છીએ. જો ખોડિયાર મંદિર અહીંથી આપણે મઠ લીધેલો છે. તો દર્શન કરી લેજો બધા. જાણું જો લક્ષ્મણભાઈ, અમારા મનુ દાદા. જો જય ખોડિયારમાં કોમેન્ટમાં લખજો. પણ અહીંયા જો બધા ફોટા પાડવામાંથી ઊંચા નથી આવતા. જો કયુંના બધા ફોટા જ પાડે છે. જો હું એટલા બધી ફોટા જ પાડું તો માય નવરો છો. મેં વિડીયો બનાવી લખું તો પાઈ જઈ જાણું. ત્યાં ફોટા પડ્યા, ફોટા પડ્યા. જો આદિત્ય બધા જે ફોટા જ પડવે છે. હાલો હવે અહીંથી આપણે જવાનું છે. ક્યાંય જવાનું છે જી. તો આપણે અહીંયા રામાપીર આવી ગયા છીએ. જો રામાપીરનું મંદિર છે ને આજ બીજ છે એટલે બહુ બધી ભીડ છે. જો મંદિર આ બધા આવે છે. આ બીજ છે એટલે આજ બહુ પબ્લિક છે. ઈટના ભઠ્ઠાવાળા નાગધણીવાળા તેમના તરફથી આવશે. બોલે રામાપીરની જય. તો આપણે અહીંયા રામાપીર આવી ગયા ને હવે દર્શન કરી લેવી. જો દર્શન છે, બહુ ભીડ છે અહીંયા. બીજ છે એટલે બહુ ટ્રાફિક છે. ફાઇનલી મિત્રો હવે આપણે અહીંથી નીકળવી છે મંદિરેથી. રામાપીરના મંદિરેથી વેલા દાદા છે. જો જો આ મંદિર છે. અહીંયા આપણે ઉપર બધે દર્શન કરી આવ્યા છીએ. જો બધા આવી જવા ધીરે ધીરે અહીંયા ભેગા થવા મળ્યા. જો આદિ તો બધા આમ ધીરે ધીરે ભેગા થવા મળ્યા આમથી. ચાલો હવે બોલેરામ નીકળ્યું ત્યાં રાતના વાગી ગયા છે 12:30. ચાલો હવે ઘરે પહોંચી જવી. જો રાતના 12:30 વાગી ગયા. હજી અહીંયા કેટલું પબ્લિક છે. આજ બીજ હતી ને. જો શરીકોટ દેખાડું. તો ફાઇનલી મિત્રો આજે આપણે આવી ગયા છીએ ઘરે. આમ ઘરે આવી ગયા છીએ. આજે બીજો દિવસ ઘરે આવી ગયા. કાલ રાતે બહુ મોડા પહોંચ્યા હતા. 1:30 વાગે હેઠ પહોંચ્યા હતા. રાતે ઉતાર્યો નહીં તો અત્યારે આપણે ઉતારી લીધો પટકો. તો આપણે રાતે 1:30 વાગે આવ્યા હતા રામાપીરેથી. અને બોલેરો હતો. બોલેરોમાંથી ઉતરી જાય ને તો બધા આવી ગયા પાલટાણા. અને આપણે અહીંયા પહોંચી ગયા ઘરે. આપણો બ્લોગ પણ અહીંયા પૂરો થાય છે. તો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જઈએ. મળવી એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.